નમસ્તે મિત્રો, જય ગણેશ. કાઠિયાવાડમાં ઘરે ઘરે બનતા હેલ્ધી અને ખાવાની મજા પડે તેવા ચણાના લોટના વેજ પુડલા બનાવીશું. વેજ પુડલા બનાવવા માટે સૌપ્રથમ સામગ્રી જોઈએ તો ચણાનો લોટ, હળદર, અજમો, મીઠું, ધાણા જીરું અને તલની તેમજ લસણ, આદુ, મરચાંની પેસ્ટ, ચોપ કરેલી ડુંગળી, ચોપ કરેલા મરચાં, મોળા મરચાં આવે છે તે લેવાના છે. ત્યારબાદ ચોપ કરેલું બીટ અને ચોપ કરેલું ગાજર લઈશું. હવે આ વેજીટેબલને આપણે સારી રીતે ચણાના લોટમાં મિક્સ કરીશું. ચણાના લોટમાં જરૂર પ્રમાણે પાણી નાખતા જઈશું અને હલાવી બેટર તૈયાર કરવાનું છે. આ રીતે મિક્સ કર્યા બાદ તેની થિકનેસ આવી રાખવાની છે. તૈયાર થયેલ બેટરમાં હવે આપણે ચપટી હળદર ઉમેરીશું. ત્યારબાદ ધાણા જીરું, ચપટી હિંગ નાખીશું. હિંગ બાદ થોડો અજમો હાથમાં મસળીને નાખીશું જેથી તેની સારી ફ્લેવર આવે. હવે થોડા તલ એડ કરીશું. સારી રીતે મિક્સ કરશું. મિક્સ કર્યા બાદ બેટરમાં હવે આપણે વેજીટેબલ એડ કરીશું. વેજીટેબલમાં સૌપ્રથમ આદુ, મરચાં, લસણની પેસ્ટ લઈશું. ત્યારબાદ ચોપ કરેલી ડુંગળી એડ કરીશું. ડુંગળી એડ કર્યા બાદ હવે ચોપ કરેલું બીટ એડ કરીશું. બીટ એડ કર્યા બાદ ચોપ કરેલા મરચાં નાખીશું. હવે ચોપ કરેલું ગાજર એડ કરીશું. મારા ઘરમાં બધાને ગાજર બહુ ભાવતું નથી માટે હું થોડું લઈ રહી છું. જેટલા પ્રમાણમાં વેજીટેબલ ગમતા હોય તે નાખી શકાય છે. હવે બેટરને મિક્સ કરીને બેટરને સારી રીતે હલાવીને મિક્સ કરીશું. હવે તૈયાર રેડી બેટરને આપણે એક ચમચામાં લઈશું અને એક નોનસ્ટિક પેન આપણે ગેસ પર મૂકી છે. ચમચામાં લઈ બેટરને નોનસ્ટિક પેનમાં રાખી તેને ગોળ ગોળ ફેરવીને એક નાનો પુડલો તૈયાર કરીશું. આ પુડલાને ચારે બાજુ તેલ નાખીને ધીમા તાપે શેકવાનો છે. પુડલો થોડો શેકાઈ પછી આપણે તેને બીજી સાઈડ પલટાવીશું. આ રીતે બંને સાઈડ પુડલાને ધીમે ધીમે ધીમા તાપે શેકવાનો છે. ધીમા તાપે શેકવાથી પુડલો સારી રીતે ચડી જાય છે અને પુડલો ખાવાની મજા પડે છે. પુડલાને બંને સાઈડ શેકવાથી પુડલામાં ક્રન્ચીનેસ પણ આવી જાય છે અને નાના મોટા સૌને મજા પડે એવો વેજીટેબલ પુડલો તૈયાર થાય છે. ગરમા ગરમ વેજીટેબલ પુડલો આપણો તૈયાર છે, જે દહીં, તળેલા મરચાં, ટોમેટો કેચઅપ સાથે ખાવાની મજા પડશે અને નાના મોટા સૌને